અને હવે વાત કરવી છે મુંબઈની અંદર યોજાયેલી ચૂંટણી વિશે। બીએમસીનો રાજા કોણ તેનો ફેસલો આજે થઈ જશે। મહારાષ્ટ્રમાં 29 જેટલી મનપાના પરિણામ જાહેર થશે। ગઈકાલે મતદાન બાદ આજે તેનું પરિણામ સવારે 10 વાગ્યાથી મતગણતરી પણ શરૂ થશે। બપોરે 3 વાગ્યા સુધીમાં ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે। 893 વોર્ડની 2800 અને 69 બેઠકોના પરિણામ આજે આવી જશે, જેમાં 15,931 જેટલા ઉમેદવારોના ભવિષ્યનો ફેસલો થઈ જશે। મુંબઈની સત્તા માટે જંગ જામશે। મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આજે સ્પષ્ટ થશે કે મુંબઈનું નવું શાસન એ કોના હસ્તે આવવાનું છે। બીએમસી માટે ઘણી બધી ચૂંટણી એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ પણ જાહેર કરવામાં આવ્યા છે। એ એક્ઝિટ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલની અંદર કહેવામાં આવ્યું છે કે કુલ 227 વોર્ડમાંથી ભાજપના ગઠબંધનને 131 થી 161 બેઠકો મળી શકે છે, જ્યારે શિવસેના યુબીટી ગઠબંધનને 58 થી 68 બેઠકો મળી શકે છે। કોંગ્રેસને 12 થી 16 બેઠકો મળી શકે છે, જ્યારે અન્યને 6 થી 12 બેઠકો મળી શકે છે। એક્ઝિટ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં બીએમસીની ચૂંટણીમાં ભાજપના ગઠબંધનને 42% અને ઠાકરે બંધુઓને 32% મત મળવાનો અંદાજ વ્યક્ત કરાયો છે। એક્ઝિટ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ એ પણ દર્શાવે છે કે બીએમસીની ચૂંટણીમાં ઠાકરે બંધુઓને 49% મરાઠી મતદારોના મત મળ્યા છે, જ્યારે 68% ઉત્તર ભારતીયોને ભાજપ અને શિવસેનાની તરફેણમાં મત આપ્યો હતો। બીએમસીમાં 9 વર્ષે આ ચૂંટણી જેમાં ભાજપે શિવસેનાને ટેકો આપ્યો હતો અને ત્યારે માર્ચ 2017માં શિવસેનાના વિશ્વનાથ મહાડેશ્વર મેયર બન્યા હતા અને ત્યારબાદની આ ચૂંટણી જેમાં એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત મળતી હોવાનું સ્પષ્ટપણે દર્શાવાઈ રહ્યું છે, પરંતુ હવે ખબર પડી જશે, કારણ કે 10 વાગ્યા પછી એક્ઝિટ પોલ બાદ હવે જે પરિણામો છે તે પણ જાહેર થવાના છે અને જેની અંદર ભાજપને બહુમતી મળતી હોય તેવા સ્પષ્ટ એંધાણ પણ અત્યારે વર્તાઈ રહ્યા છે।